ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં તમને માઇકલ પ્રક્રિયાનો સિદ્ધાંત અને સંશ્લેષિત ઉપયોગો કરાવી દીધું છે. આજે આપણે માઇકલ પ્રક્રિયાની ક્રિયાવિધિ જોવાનું છે અને આ માઇકલ પ્રક્રિયામાં 3 ઘટક ભાગ લે છે. માઇકલ એડેન્ડમ અથવા એને ડોનાર કહેવાય, માઇકલ એક્સેપ્ટર અને બેઝિક ઉદ્દીપક. એ મોટાભાગના ઉદાહરણમાં આપણે સોડિયમ ઇથોક્સાઇડ અને પિરિડીન લીધું છે. તો હવે આ પ્રક્રિયાનો સિદ્ધાંત છે સક્રિય મિથિલિન સમૂહ ધરાવતા સંયોજનો અને આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજનો, જેને કહેવામાં આવે છે કોન્જુગેટેડ પ્રણાલી. કોન્જુગેટેડ પ્રણાલી એટલે જેમાં એકાંતરે દ્વિબંધ હોય તેને કહેવામાં આવે છે કોન્જુગેટેડ પ્રણાલી અથવા ડાઇન ની બેઝિક ઉદ્દીપક ની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા કરતા જે નિપજ મળે તેને માઇકલ નિપજ અથવા એડેક્ટ કહે છે. ને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? માઇકલ પ્રક્રિયા અથવા માઇકલ એડિશન પ્રક્રિયા અથવા યોગશીલ પ્રક્રિયા, માઇકલ એડિશન રિએક્શન અથવા માઇકલ યોગશીલ પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ 4 તબક્કામાં થાય છે. સૌપ્રથમ તબક્કામાં જે બેઝ છે એના ઇથોક્સાઇડ આયન સક્રિય મિથિલિન સમૂહમાંથી એક પ્રોટોન મેળવે. એ પ્રોટોન મેળવશે એટલે ડીપ્રોટોનેશન પ્રક્રિયા થાય અને એમાંથી કાર્બેનિયોન બને છે. આ કાર્બેનિયોન છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. જે આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન હોય તેના બીટા કાર્બન ઉપર આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આક્રમણ કરે અથવા કાર્બેનિયોન આક્રમણ કરે છે. એટલે એમાંથી એનેયોન બનશે. આ એનેયોન છે જે પહેલા તબક્કામાં ઇથેનોલ બને છે, એમાંથી પ્રોટોન મેળવે એટલે એક પ્રકારના પ્રોટોનેશન પ્રક્રિયા થાય, એમાંથી ઇનોલ સ્વરૂપ મળે છે. આ ઇનોલ સ્વરૂપનું આપણે એનું ચલરૂપતા લખી શકીએ. ચલરૂપતા એટલે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તો થાય, સાથે સાથે પ્રોટોનનું સ્થાનાંતર પર થાય અને એમાંથી કીટો સ્વરૂપ મળે, જેને કહેવામાં આવે છે માઇકલ નિપજ અથવા માઇકલ એડેક્ટ. તો માઇકલ એડિશન રિએક્શન, માઇકલ એડિશન રિએક્શન, એડિશન રિએક્શન, બરાબર. આ છે માઇકલ યોગશીલ પ્રક્રિયા અથવા માઇકલ પ્રક્રિયા. માઇકલ પ્રક્રિયા રિએક્શન. તો આપણે જોવાનું છે. તો ઉદાહરણ જોઈએ. C6H5 CH ડબલ બોન્ડ CH COOC2 H5. તો આ છે ક્રિયાશીલ એટલે આ થાય આલ્ફા, આ છે બીટા. તો આને કહેવામાં આવે છે આલ્ફા બીટા અસંતૃપ્ત એસ્ટર સંયોજન, જેનું નામ છે ઇથાઇલ સિનામેટ. ઇથાઇલ સિનામેટ. તો આ છે એક્સેપ્ટર માઇકલ એક્સેપ્ટર વત્તા મેલોનિક એસ્ટર C2H5 twice. તો આ છે મેલોનિક એસ્ટર અથવા સક્રિય મિથિલિન સમૂહ
ધરાવતા સંયોજન મેલોનિક એસ્ટર જે શું છે માઇકલ એડેન્ડમ અથવા ડોનાર, અને કહેવાય માઇકલ ડોનાર અથવા એડેન્ડમ બેઝ તરીકે લેવાનું છે, ઉદ્દીપક તરીકે સોડિયમ ઇથોક્સાઇડ. કયા પ્રકારના પ્રક્રિયા છે? યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયામાં આ એડેન્ડમ પ્રોટોન આપે, અલ્ફા કાર્બન આ પ્રોટોન સ્વીકારશે, H+ આ સ્વીકારે, આનું સંકલન છે બીટા કાર્બન સાથે થાય, એમાંથી બને C6H5CH. આ પાઈ બંને બદલે સિગ્મા બંધ બને એટલે શું આવશે? CH2. બાકી એમને લખી નાખવાનું CO2H5. આનું સંકલન છે આ બીટા કાર્બન સાથે થાય, આને કહેવાય CH. અહીંયા થશે આવે CH COOC2H5 ટ્વાઇસ. આ તમને નામકરણ સમજાવવા માટે ફરીથી આ લખું છું. તો આ C6H5 CH CH2 COOC2 H5 અને આ છે CH COOC2 H5. બરોબર. તો આવી રીતે 5 કાર્બન હોય, 1 2 3 4 5. તેના માટે વપરાય ડાઇથાઇલ ગ્લુટેરેટ એસ્ટર. ઇથિલિન 3 ઇથિલિન હોય અને 2 એસ્ટર હોય તો એના માટે આપણે શું વપરાય છે? ડાઇથાઇલ ગ્લુટેરેટ. હજી આની સાથે છે તો શું આવશે? COOC2H5. હવે આપણે આને 1 આપીએ તો અગાઉ તમને કીધું છે આ 3 હોય તો ડાઇથાઇલ ગ્લુટેરેટ, તો આપણે અહીંયાથી 1 આપીએ તો આ થાય 2. તો બીજા કાર્બન સાથે આ છે 1 પછી 2 3. આની સાથે બીજા કાર્બન સાથે શું જોડાયેલા છે? કાર્બિથોક્સી. તેનું નામ લખી શકીએ 2 કાર્બ એટલે કોના માટે? CO અને આ છે ઇથોક્સી, કાર્બિથોક્સી. તો આને હવે આપણે એનું નામ લખવાનું છે. તો આને કહેવાય બીજા કાર્બન સાથે 2 પર કાર અને આ છે ઇથોક્સી એટલે નામ થાય 2 કાર ઇથોક્સી. તો એનું નામ લખીએ તો બીજા કાર્બન પર આ છે કાર અને આ છે ઇથોક્સી એટલે શું આવશે? 2 કાર ઇથોક્સી. બીજા કાર્બન સાથે ફિનાઇલ ફિનાઇલ
બરોબર. આ છે એક ઇથાઇલ અને આ એક ઇથાઇલ એટલે શું આવશે ડાઇથાઇલ ને ગ્લુટેરેટ આ થાય નામ ગ્લુટેરેટ નામ શું છે 2 ઇથોક્સી 3-phenyl diethyl glutarate. બરાબર. હવે આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવાનું છે આ ઉદાહરણ સાથે. આ ઉદાહરણ આપણે લેવાનું છે. તો માઇકલ પ્રક્રિયાની ક્રિયાવિધિ 4 તબક્કામાં થાય છે. સૌપ્રથમ તબક્કામાં ઇથોક્સાઇડ આયન સક્રિય મિથિલિન સમૂહમાંથી એક પ્રોટોન મેળવે અને ડીપ્રોટોનેશન પ્રક્રિયા થાય અને કાર્બેનિયોન બને છે. આ કાર્બેનિયોન છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ને આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અથવા કાર્બેનિયોન આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજનના બીટા કાર્બન જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય જે ઇલેક્ટ્રોફાઇલ હોય એના ઉપર આક્રમણ કરે છે એને ઇનોલ એનાયોન બને છે. બરોબર. પછી આ એનાયોનનું પાછું પ્રોટોનેશન થાય એટલે પ્રોટોનેશન પ્રક્રિયા થાય એટલે ઇનોલ સ્વરૂપ મળે ને પાછું એનું કીટો ઇનોલ ચલરૂપતા અથવા ટોટોમેરિઝમમાંથી કીટો સ્વરૂપ મળે અથવા માઇકલ નિપજ મળે છે. ક્રિયાવિધિ C2H5ONA sodium ethoxide અને આયનીકરણથી C2H5O- વત્તા Na ઋણ આયન અને ધન આયન બને. આ છે ઇથોક્સાઇડ આયન. તો પહેલા તબક્કામાં C2H5O- આ છે ઇથોક્સાઇડ આયન સક્રિય મિથિલિન સમૂહ ધરાવતા સંયોજન લેવાનું છે. મેલોનિક એસ્ટર H5CO2H5 આ છે મેલોનિક આ છે મેલોનિક એસ્ટર બરોબર. આ ઇથોક્સાઇડ આયનથી પ્રોટોન મેળવશે H+ ઇલેક્ટ્રોન યુગ્મ છે કાર્બન સાથે જોડાય એમાંથી બને શું બનશે ઇથેનોલ C2H5OH ઇથેનોલ વત્તા ઇલેક્ટ્રોન મેળવે છે ઋણ બીજ ભારિત બને C ડબલ બોન્ડ O
OC2H5 C double bond OC2H5 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે શું બનશે ઋણ બીજ ભારે કાર્બન ઉપર જ્યારે માઇનસ ચાર્જ હોય તો એટલું બધું સ્થાયી હોતા નથી એટલે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરથી એનું સ્થાયિત્વ મેળવે છે વધારે સ્ટેબલ બને છે આને કહેવાય કાર્બેનિયન આ કાર્બેનિયન છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો હવે એનું સસ્પંદનીય બંધારણથી રેઝોનેટિંગ સ્ટ્રક્ચરથી એ વધારે શું બને સ્થાયી બને એટલે શું થશે આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય ને આ પાઈ બનવું ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ આકર્ષે એનું સસ્પંદનીય બંધારણ મળે CH ડબલ બોન્ડ C ઓક્સિજન પરમાણુ પાઈ બનનો ઇલેક્ટ્રોન મેળવે એટલે શું આવશે O માઇનસ બાકી છે એમને એમ લખવાનું છે OC2H5 ને આવશે C ડબલ બોન્ડ OC2H5 ને બીજા તબક્કામાં યા તમે આ કાર્બન લઈ શકો અથવા આ લઈ શકો તો આ ઇલેક્ટ્રોન છે બીટા કાર્બન ઉપર આક્રમણ કરશે ને પાછો આ પાઇબંધનો ઇલેક્ટ્રોન અહીંયા આવશે બેક બોન્ડિંગ થાય એટલે દ્વિબંધ આવે તો બંનેમાંથી કોઈ પણ એક લઈ શકીએ આ કાર્બન આ જ્યારે દ્વિબંધ હોય એને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ હોય તો આને કહેવામાં આવે છે ઇનોલેટ આયન શું છે દ્વિબંધ છે અને સાથે સાથે O માઇનસ હોય ત્યારે એને કહેવાય ઇનોલેટ આયન તો બીજા તબક્કામાં આ કાર્બેનિયન ક્યાં આક્રમણ કરશે તો એના માટે લેવાનું છે C6H5 CH ડબલ બોન્ડ CH CO OC2H5 અગાઉ તમને લખી દીધું છે આને કહેવાય ઇથાઇલ સિનામેટ જે અલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન છે વત્તા કાર્બેનિયન ઇલેક્ટ્રોન યુગમ બતાવવો હોય તો બતાવી શકીએ અથવા કાર્બન ઉપર ઋણ બીજ ભારિત લખે તો ચાલે તો માઇનસ તો છે C ડબલ બોન્ડ OC2H5 C ડબલ બોન્ડ OC2H5 આ છે કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક અથવા કાર્બેનિયન શું છે કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક તરીકે વર્તે આ છે કેન્દ્રાનુરાગી અથવા કાર્બેનિયન જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો એક પ્રકારના કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય યોગશીલ પ્રક્રિયા થાય ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન થાય તો આ ક્યાં આક્રમણ કરશે આ આલ્ફા છે આ બીટા છે
આ છે આ બીટા કાર્બન જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય એટલે આ અહીંયા સ્થાનાંતર પામે, બરોબર, અને આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થશે. એમાંથી બને C6H5CH, બરોબર. પાઈ બંને ઇલેક્ટ્રોન અહીંયા થાય એટલે અહીંયા શું આવશે? CH, અહીંયા આવશે ડબલ બોન્ડ CO માઇનસ OC2H5. આગળના પ્રક્રિયામાં આપણે લખ્યા નથી, ડી પ્રોટોનેશન તમને સમજાવી દીધું છે એટલે, બરોબર. હવે આ અહીંયાથી આ કાર્બન છે બીટા કાર્બન સાથે જોડાય એટલે ક્યાં આવશે? અહીંયા CH ઉપર કરતા આ જે છે એ બીટા કાર્બન ઉપર આક્રમણ કરશે. આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય, આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થશે. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે એટલે આ કાર્બન ઉપર આક્રમણ કરે. આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય. આ ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પરમાણુ આકર્ષે. એમાંથી બને C6H5CH, પછી શું આવશે? સિગ્મા બોન્ડ CH ડબલ બોન્ડ CO માઇનસ, અહીંયા આવશે OC2H5 અને આવશે CH. આ તો તમને સમજાવવા માટે આ લખ્યું છે. હવે ડાયરેક્ટ લખવું હોય તો ડાયરેક્ટલી લખી શકીએ. C ડબલ બોન્ડ OC2H5 C ડબલ બોન્ડ OC2H5. આ જે બને છે એને કહેવામાં આવે છે એનાયન. ઓક્સી એનાયન બને અથવા એનાયન બનશે, એનાયન બને. હવે ત્રીજા તબક્કામાં ડાયરેક્ટ તમારે 3 ન લખવું હોય તો ડાયરેક્ટ અહીંયા પણ લખી શકીએ. ત્રીજા તબક્કામાં જે ઇથેનોલ બને છે, પહેલા તબક્કામાં ઇથેનોલ. હવે આવશે, તમારે આ ફરીથી લખવાની કઈ જરૂરત નથી, અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો. આમાંથી પ્રોટોન મેળવશે H+. ત્રીજા તબક્કા હવે હું લખતી નથી, ડાયરેક્ટ આપણે લખી શકીએ. તો અહીંયા આવશે C6H5 CH ડબલ બોન્ડ C. ઓક્સિજન એક પ્રોટોન મેળવે છે તો શું આવશે? OH OC2H5. અને હવે આપણે આવી રીતે લખ્યા છે એટલે આવી જ રીતે લખે છે, અથવા ડાયરેક્ટ તમે લખી શકો CH COO C2H5 ટ્વાઇસ. હવે આપણે આમ જ લખવાનું છે CH CO OC2H5 CO OC2H5
તો આમાં ઇન એટલે દ્વિબંધ આવે છે અને OH હોય એને કહેવામાં આવે છે ઇનોલ. ઇનોલ રૂપ શું કહેવાય? ઇનોલ. ઇનોલ સ્વરૂપ અથવા ફોર્મ વત્તા C2H5O માઇનસ શું મળશે? ઇથોક્સાઇડ આયોન. ઇથોક્સાઇડ આયોન. આ ઇનોલનું ચોથા તબક્કામાં આપણે એનું ઇનોલનું કીટો સ્વરૂપ લખવાનું છે. તો એને શું કહેવાય? ચલરૂપતા. ટોટોમેરિઝમ. બરોબર. તો ટોટોમેરિઝમમાં શું થાય? ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય અને અહીં પ્રોટોનનું પણ સ્થાનાંતર થશે. અહીંયા શું થશે? અહીં પ્રોટોનનું સ્થાનાંતર થાય છે. આ ઇલેક્ટ્રોનિઝમનું સ્થાનાંતર અહીંયા થશે. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે એટલે આ કાર્બન ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય એટલે અહીંયા આવશે -4. આ પ્રોટોનનું સ્થાનાંતર થાય અને આ કાર્બન સાથે જોડાય એમાંથી મળે C6H5 આવશે. CH આ પ્રોટોન મેળવે છે એટલે શું આવશે? CH2. આ ઇનોલમાંથી કીટો બને એટલે શું આવશે? C ડબલ બોન્ડ O C2H5. અહીંયા જે છે એ એમને રહેશે CH2H5. તો આ છે કીટો અથવા માઇકલ નિપજ. આ છે માઇકલ નિપજ. બરોબર. એનું નામ તમને અગાઉ લખાવી દીધું છે. શું આવશે? 2-કાર્બ-ઇથોક્સી 3-ફિનાઇલ પછી ડાઇથાઇલ ગ્લુટેરેટ. તો આ જ રીતે માઇકલ પ્રક્રિયાની ક્રિયાવિધિ 4 તબક્કામાં થાય. સૌપ્રથમ સોડિયમ ઇથોક્સાઇડના ઇથોક્સાઇડ આયોન જે સક્રિય મિથિલિન સમૂહ હોય એમાંથી પ્રોટોન મેળવે. ડીપ્રોટોનેશન પ્રક્રિયા થાય, કાર્બેનિયોન બને. પછી આ કાર્બેનિયોન છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ને આ આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજનના બીટા કાર્બન ઉપર આક્રમણ કરે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય અથવા જે કાર્બન ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે ને એમાંથી એનાયોન મળે છે. પાછું આ એનાયોનનું પ્રોટોનેશન થાય. ઇથેનોલમાંથી પ્રોટોન મેળવે, પ્રોટોનેશન પ્રક્રિયા થાય તો ઇનોલ સ્વરૂપ મળે. ઇનોલ સ્વરૂપનું આપણે ચલરૂપતા લખવાનું હોય, લખીએ તો એમાંથી કીટો ઇનોલ ચલરૂપતા પછી ઇનોલ સ્વરૂપ મળે. એના ઇનોલ સ્વરૂપનું ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરથી કીટો સ્વરૂપ લખીએ ને પ્રોટોનનું સ્થાનાંતર થાય એટલે એમાંથી આપણને માઇકલ નિપેજ અથવા કીટો સ્વરૂપમાં આપણને એડેક્ટ મળે છે. આવજો.